નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વેરિયેબલ ક્રિએટ કરવા માટેના જે ડેટા ટાઈપ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. આપણો ગયો જે લેક્ચર છે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોલકોસ્ટ નામનું એક સિમ્પલ જાવા એપ્લિકેશન બનાવવાની શરૂઆત કરી હતી. એમની અંદર કોમેન્ટ શું છે એમના વિશે મેં માહિતી આપી હતી. ક્લાસનું નામ કેવી રીતના ડિક્લેર કરાય એમના વિશે માહિતી આપી હતી. પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન મેથડ શું છે એમના વિશે મેં તમને માહિતી આપી હતી. આજના લેક્ચરની અંદર આપણે વેરિયેબલ કેવી રીતના ડિક્લેર થાય અને ડેટા ટાઈપનો યુઝ કેવી રીતના થાય વેરિયેબલ ડિક્લેર કરવા માટે એમના વિશે અભ્યાસ કરવાના છીએ. જાવાની અંદર કયા કયા ડેટા ટાઈપ્સ આવેલા છે એમના વિશે અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ કોમેન્ટથી જ. બરાબર, લાસ્ટ લેક્ચરની જેમ જ શરૂઆત કરું છું. /* બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ જ રીતના કોમેન્ટથી એની શરૂઆત કરી હતી. આ જે કોમેન્ટ હું યુઝ કરું છું એ મલ્ટીલાઇન કોમેન્ટ છે. એમની અંદર લખું છું /* ડિક્લેર વેરિયેબલ અને પૂરી કરવા માટે */. બરાબર, આ રીતના મલ્ટીલાઇન કોમેન્ટનો યુઝ કરી શકાય. ત્યાર પછી એમની અંદર ડેટા ટાઈપ અને વેરિયેબલનો યુઝ કરેલો છે. અહીંયા ડેટા ટાઈપનો યુઝ કર્યો છે ડબલ. ત્યાર પછી એમની અંદર વેરિયેબલનું નામ લીધું છે બેલેન્સ. કઈ રીતના વેરિયેબલનું નામ હોય છે, કઈ રીતના ડેટા ટાઈપ હોય છે એમના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ફરી પાછું અહીંયા લખ્યું છે ડબલ અને એમની સાથે અહીંયા લીધું છે રેટ. ઉપર જે આ બેલેન્સ નામનું વેરિયેબલ છે શું કામ લીધું છે એમાં તમારે કોમેન્ટ આપવી હોય તો આપી શકો. બેલેન્સ અમાઉન્ટ ઇન રૂપીસ. આમની અંદર તમે જે પ્રાઇસ સેટ કરશો એ રૂપીસમાં આપેલું છે. ત્યાર પછી આ શેના માટે લીધેલું છે, આ એમના માટે કોમેન્ટ આપી દઈએ. કોલ રેટ કે 1 મિનિટનો ચાર્જિસ કેટલો છે, 1 સેકન્ડનો ચાર્જિસ કેટલો છે એ વસ્તુ આપણે આમની અંદર સેટ કરશું. રૂપીસ/સેકન્ડ, 1 સેકન્ડનો શું ચાર્જ છે એ આમની અંદર આપણે દર્શાવવાના છીએ, રૂપીસ/સેકન્ડ. ત્યાર પછી નવો એક વેરિયેબલ લઈએ છીએ જેનું નામ છે ડબલ અને લખીએ છીએ ડ્યુરેશન. વેરિયેબલનું નામ છે, ડેટા ટાઈપ એનો આપણે રાખ્યો છે ડબલ. એમાં પણ એક કોમેન્ટ આપી દઈએ. એમની અંદર લખ્યું છે કોલ ડ્યુરેશન ઇન સેકન્ડ્સ. કેટલી સેકન્ડ્સ તમે વાત કરેલી છે એ આપણે આમની અંદર કોલ ડ્યુરેશન નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવશું. અને ત્યાર પછી એમાં લીધું છે ડબલ કોસ્ટ. તો એમની અંદર આપણે સ્ટોર કરાવવાના છીએ કોસ્ટ ઓફ લાસ્ટ કોલ. છેલ્લો જે કોલ છે એનો કેટલો ચાર્જિસ થયો છે એ આપણે લાસ્ટ વેરિયેબલની અંદર લખવાના છીએ. જો 4 વેરિયેબલ અહીંયા ડિક્લેર કર્યા છે. એક પહેલા વેરિયેબલનું નામ છે બેલેન્સ. શેના માટે લીધું છે તો કે બેલેન્સ અમાઉન્ટ ઇન રૂપીસ. ત્યાર પછી રેટ નામનું એક વેરિયેબલ છે, કોલ રેટ રૂપીસ/સેકન્ડ. ડ્યુરેશન નામનું એક વેરિયેબલ છે, કોલ ડ્યુરેશન ઇન સેકન્ડ્સ. અને કોસ્ટ નામનું એક વેરિયેબલ છે, કોસ્ટ ઓફ લાસ્ટ કોલ, કે છેલ્લે જે કોલ કર્યો તો એનું કોસ્ટ એમાં આપણે કેલ્ક્યુલેશન કરીને રાખવાના છીએ. તો આ દરેક વસ્તુ આપણે આમની અંદર લીધેલી છે. હવે ડેટા ટાઈપ શું છે, અહીંયા જે ડબલ છે એ ડેટા ટાઈપ છે અને બેલેન્સ છે એ વેરિયેબલનું નામ છે. દરેક વેરિયેબલ જ્યારે તમારે
ડિક્લેર કરવાનો હોય તો એમની સાથે ફરજિયાત તમારે ડેટા ટાઈપ આપવો પડતો હોય છે કે આ વેરિયેબલ કયા ડેટા ટાઈપનું છે. એના ઉપરથી નક્કી થાય છે, એના ઉપરથી નિયંત્રણ આવે છે કે આ જે વેરિયેબલ છે એમની અંદર તમે ડબલ પ્રકારની એટલે કેવી, તો કે અપૂર્ણાંક. ડબલ પ્રકારની એટલે કેવી વેલ્યુ, તો કે અપૂર્ણાંક કિંમત તમારે સાચવવી હોય. અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી, બરાબર. અપૂર્ણાંક કિંમત એટલે કેવી કિંમત, પોઈન્ટ વાળી કિંમત તમારે સાચવવી હોય આમની અંદર, ડબલની અંદર, તો તમે એવી કિંમત આ વેરિયેબલની અંદર સાચવી શકશો. એટલા માટે એનો ડેટા ટાઈપ અહીં લીધો છે ડબલ. એવી જ રીતના અહીંયા રેટ નામનું વેરિયેબલ છે, એમની અંદર પણ ડબલ, એમાં પણ આપણે અપૂર્ણાંક કિંમત સાચવી શકીએ છીએ. ડ્યુરેશન, એની અંદર પણ આપણે ડબલ ડેટા ટાઈપ લીધેલો છે, તો એમાં પણ આપણે અપૂર્ણાંક પ્રકારની કિંમત સાચવી શકશું. અને કોસ્ટ, બરાબર, એનો ડેટા ટાઈપ પણ અહીંયા ડબલ લીધેલો છે, તો એમની અંદર પણ આપણે અપૂર્ણાંક પ્રકારની કિંમત સાચવી શકીએ છીએ. તો આ વસ્તુને કહેવામાં આવે છે ડેટા ટાઈપ. જાવા લેંગ્વેજની અંદર આપણે જોવા માટે જાય તો જાવા લેંગ્વેજની અંદર આવા વેરિયેબલ ક્રિએટ કરવા માટે 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ આપવામાં આવેલા છે આપણને. કેટલા? 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ, જેની મદદથી તમે વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. એ ઉપરાંતના ઘણા બધા નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ પણ આપેલા છે. ક્યાં ક્યાં? તો કે એરે, સ્ટ્રિંગ, એવા વિવિધ પ્રકારના ડેટા ટાઈપ છે જેને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ કહેવાય છે. એવા ઘણા બધા આપેલા છે. પણ મુખ્ય 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ એ કયા કયા છે એમના વિશે લખું છું અહીંયા. પહેલો ડેટા ટાઈપ છે જેનું નામ છે બાઇટ. બીજા ડેટા ટાઈપનું નામ છે સોલ્ટ. ત્રીજા ડેટા ટાઈપનું નામ છે ઇન્ટીજર. ચોથા ડેટા ટાઈપનું નામ છે લોંગ. પાંચમા ડેટા ટાઈપનું નામ છે ફ્લોટ. છઠ્ઠા ડેટા ટાઈપનું નામ છે ડબલ. સાતમા ડેટા ટાઈપનું નામ છે કેરેક્ટર. અને આઠમા ડેટા ટાઈપનું નામ છે બુલિયન. બરાબર. તો જાવા લેંગ્વેજની અંદર ટોટલ 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ તમને આપવામાં આવેલા છે. 8 ડેટા ટાઈપ્સનો ઉપયોગ શું છે, યુઝ શું છે, તો કે જ્યારે તમારે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરવું હોય, ડિઝાઇન કરવું હોય, તો એમના માટે આ 8 ડેટા ટાઈપનો યુઝ કરવામાં આવે છે વેરિયેબલ ડિઝાઇન કરવા માટે. તમારી જરૂરિયાત જે પ્રમાણેની છે એ પ્રકારની કિંમતો આમની અંદર તમારે લેવાની હોય છે. એવા વેરિયેબલ લેવાના હોય છે કે તમારે કોઈ વેરિયેબલની અંદર ઇન્ટીજર પ્રકારની કિંમત સાચવવી છે, પૂર્ણાંક પ્રકારની કિંમત સાચવવી છે, પૂર્ણાંક પ્રકારની કિંમત પણ નાની સાચવવી છે, તો એમના માટે અલગ અલગ તમને અલગ અલગ ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. એવી જ રીતના ફ્લોટ અને ડબલ, તો અપૂર્ણાંક કિંમત માટે કોઈ કેરેક્ટર સ્વરૂપની કેરેક્ટર પ્રકારની કિંમત સાચવવી છે તો એમના માટે કેરેક્ટર ડેટા ટાઈપ છે. અને એવી જ રીતના બુલિયન ડેટા ટાઈપ, એટલે કે જેમની અંદર તમારે યસ અને નો સાચવવું હોય, માત્ર યસ અને નો પ્રકારની વિગત સાચવવી હોય, તો એ વસ્તુ તમે બુલિયન પ્રકારના ડેટા ટાઈપની અંદર સાચવવી, એ પ્રકારનું વેરિયેબલ બનાવીને એમાં તમે સાચવી શકો છો. હવે એમની અંદર જે પેલા 4 ડેટા ટાઈપ છે એ ઇન્ટીજર છે, બરાબર. એ પૂર્ણાંક કિંમત માટેના ડેટા ટાઈપ છે, ઇન્ટીજર ડેટા ટાઈપ છે. શોર્ટ પણ ઇન્ટીજર ડેટા ટાઈપ છે. જે પ્રકારની કિંમત હોય એ પ્રકારના ડેટા ટાઈપ તમે અહીંથી લઈ શકો છો એની રેન્જ પ્રમાણેના. આ પણ ઇન્ટીજર ડેટા ટાઈપ છે. અને લોંગ પણ ઇન્ટીજર ડેટા ટાઈપ છે, બરાબર. ત્યાર પછી ફ્લોટ છે એ રિયલ ડેટા ટાઈપ છે. રિયલ એટલે અપૂર્ણાંક પ્રકારની કિંમતો સાચવવા માટેના. ડબલ છે એ પણ રિયલ ડેટા ટાઈપ છે. ત્યાર પછી કેરેક્ટર છે એ કેરેક્ટર ડેટા ટાઈપ છે, જેમની અંદર તમે કેરેક્ટર પ્રકારની કિંમત સાચવવી હોય તો સાચવી શકો છો. અને બુલિયનની અંદર એમ બુલિયન પ્રકારની કિંમત એટલે કે યસ ઓર નો, બરાબર. બુલિયનની અંદર તમે યસ ઓર નો, જેને બુલિયન કિંમત કહેવામાં આવે છે. કેવી કિંમત કહેવામાં આવે છે? બુલિયન કિંમત. તો આ રીતના અલગ અલગ 8 પ્રકારના પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ આપણને આપવામાં આવેલા છે. ધોરણ 11ની અંદર જ્યારે આપણે ડેટાબેઝ શીખતા હતા તો એમની અંદર આપણે ડેટા ટાઈપ શીખેલા જ છીએ. ડેટાબેઝની અંદર ટોટલ 21 ડેટા ટાઈપ આવતા હતા અલગ અલગ વિગતો માટેના. એમની જ્યારે જાવા લેંગ્વેજની અંદર આપણે જોવા જાય તો એમની અંદર
8 અલગ અલગ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ આવે છે. ત્યાર પછી દરેકની તમને સાઇઝ આપેલી છે કે જ્યારે તમે બાઇટ પ્રકારનો ડેટા ટાઈપ લ્યો છો તો એમની અંદર કેટલા બાઇટની જગ્યા રોકાય છે, તો કે 1 બાઇટની. બાઇટ પ્રકારનો ડેટા ટાઈપ લ્યો તો એમની અંદર 1 બાઇટની જગ્યા રોકાય છે. બાઇટ પ્રકારનો વેરિયેબલ લ્યો તો એમની અંદર 1 બાઇટની જગ્યા રોકાય. શોર્ટ પ્રકારનો વેરિયેબલ લ્યો તો એમની અંદર 2 બાઇટની જગ્યા રોકાય. બરાબર, 2 બાઇટ્સની જગ્યા રોકાશે. ત્યાર પછી ઇન્ટીજર પ્રકારનો ડેટા ટાઈપ લ્યો તો એમની અંદર 4 બાઇટની જગ્યા રોકાય. કેટલા બાઇટની જગ્યા રોકાય છે? 4 બાઇટ્સની. ત્યાર પછી લોંગ પ્રકારનો ડેટા ટાઈપ લ્યો તો એમની અંદર 8 બાઇટ્સની જગ્યા રોકાય છે. કેટલા બાઇટ્સની જગ્યા રોકાય છે? 8 બાઇટ્સની જગ્યા. ફ્લોટ પ્રકારનો ડેટા ટાઈપ લ્યો, વેરિયેબલ લ્યો ફ્લોટ પ્રકારનો, તો એમની અંદર 4 બાઇટ્સની જગ્યા રોકાય છે. ત્યાર પછી ડબલ પ્રકારનો વેરિયેબલ લ્યો તો એમની અંદર 8 બાઇટ્સની જગ્યા રોકાય છે. ત્યાર પછી કેરેક્ટર પ્રકારનો ડેટા ટાઈપ લ્યો તો વેરિયેબલ લ્યો, કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ, તો એ 2 બાઇટની જગ્યા રોકે છે. અને બુલિયન છે એ બુલિયન 1 બાઇટની જગ્યા રોકે છે. એક્ઝામની અંદર આવું બધું પૂછાતું હોય છે, ખાસ યાદ રાખવું. કયો ડેટા ટાઈપ કયા પ્રકારના સાઇઝમાં ઓક્યુપાય કરે છે, કેટલી સાઇઝ રોકે છે, જગ્યા રોકે છે, એ વેરિયેબલ એ ડેટા ટાઈપની મદદથી બનાવવામાં આવેલો વેરિયેબલ છે. કેટલી જગ્યા રોકશે તમારી, કેટલી જગ્યા ઓક્યુપાય કરશે, યુઝ કરશે, તો એમના માટેની આ વાત યાદ રાખવાની છે. બાઇટ છે એ 1 બાઇટની જગ્યા રોકે છે. શોર્ટ છે એ 2 બાઇટની જગ્યા રોકે છે. ઇન્ટીજર છે એ 4 બાઇટ્સની જગ્યા રોકે છે. લોંગ છે એ 8 બાઇટ્સની જગ્યા રોકે છે. ફ્લોટ છે એ 4 બાઇટ્સની જગ્યા રોકે છે. ડબલ છે એ 8 બાઇટ્સની જગ્યા રોકે. કેરેક્ટર છે એ 2 બાઇટ્સની જગ્યા રોકે. અને બુલિયન છે એ 1 બાઇટ્સની જગ્યા રોકે છે. ત્યાર પછી વાત કરું એની ડિફોલ્ટ વેલ્યુ. બરાબર, એની ડિફોલ્ટ વેલ્યુ, પૂર્વ નિર્ધારિત કિંમત દરેકની પૂર્વ નિર્ધારિત કિંમત શું છે, તો કે બાઇટ છે તેની પૂર્વ નિર્ધારિત કિંમત 0. ત્યાર પછી શોર્ટ છે તો એની પૂર્વ નિર્ધારિત કિંમત 0. ત્યાર પછી ઇન્ટીજર છે તો એની પણ 0 છે પૂર્વ નિર્ધારિત કિંમત. લોંગની પણ પૂર્વ નિર્ધારિત કિંમત 0. ફ્લોટની પૂર્વ નિર્ધારિત કિંમત 0. ડબલની પૂર્વ નિર્ધારિત કિંમત 0. કેરેક્ટરની પૂર્વ નિર્ધારિત કિંમત 0. અને બુલિયનની પૂર્વ નિર્ધારિત કિંમત છે ફોલ્સ. બુલિયનની પૂર્વ નિર્ધારિત કિંમત છે ફોલ્સ. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ. તો આવી રીતના બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, તમારે જે પ્રકારનો વેરિયેબલ ડિઝાઇન કરવો છે એમની અંદર એ વસ્તુ યુઝ કરી શકો છો. પણ વેરિયેબલની અંદર કેવડી કિંમત સાચવવી છે એને ધ્યાનમાં લઈને અહીંયા તમને ઇન્ટીજર માટેના 4 ડેટા ટાઈપ આપેલા છે. અપૂર્ણાંક માટેના 2 ડેટા ટાઈપ આપેલા છે. કેરેક્ટર માટે 1 આપ્યું છે અને બુલિયન માટે 1 આપેલું છે. હવે એની રેન્જ કઈ રીતના ગણતરી થાય, એની રેન્જની ગણતરી કેવી રીતના કરી શકાય, એમના માટેનું સૂત્ર હું તમને એક વર્ડની અંદર કરીને દેખાડું છું. એનું કેલ્ક્યુલેશન ને કઈ રીતના ગણતરીઓ થાય છે થોડુંક સારી રીતે દેખાય એટલા માટે વર્ડ સ્ટાર્ટ કરું છું. બરાબર, એનું સમીકરણ છે 2 બરાબર, પાવર આપવાનો છે એને 2b-1 બરાબર, -2b-1 થી ત્યાંથી લઈને to 2b-1 અને હોલ -1. આ એનું ફોર્મ્યુલા છે. તમારે એની રેન્જ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આ રેન્જ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે. બરાબર, કે આટલા બીટનો કેરેક્ટર હોય, અહીંથી આટલા બીટનો કેરેક્ટર, તો એટલા બીટનો કેરેક્ટર તમે આમની અંદર સ્ટોર કરાવી શકો છો, સાચવી શકો છો. હવે એમની અંદર સૌપ્રથમ તમને કહેવામાં આવ્યું કે 2b-1 થી લઈને 2b-1 હોલ -1. બરાબર, તો આ રીતના તમારે પેલા નક્કી કરવાનું છે કે બાઇટ
બાઇટની અંદર આપણે જોયું, બાઇટની અંદર શું જોયું તો કે ભાઈ આપણને ખબર છે કે કોઈ પણ એક બાઇટ હોય ને તો એ એક બાઇટ કેટલી જગ્યા રોકે તો કે 8 બીટની જગ્યા રોકે. એક બાઇટ બરાબર કેટલા બીટ થાય? 8 બીટ્સ. બરાબર, એક બાઇટ છે એ તમારું કેટલા બીટ્સની જગ્યા રોકે છે? 8 બીટની જગ્યા રોકે છે. હવે એને આપણે ફોર્મ્યુલાની અંદર મૂકીએ. આ આપણું જે ફોર્મ્યુલા છે એમની અંદર આપણે એને મૂકીએ. આની હું કોપી કરી લઉં છું. એને મેં ફોર્મ્યુલાની અંદર મૂક્યું. હવે અહીંયા બીની જગ્યાએ હું એની કિંમત આપી દઈશ. અહીંયા 8 એક બાઇટની જગ્યા તો કે આપણે આ પહેલી રેન્જ ગોતીએ છીએ. શેના માટેની? તો કે બાઇટ માટેની. અહીંયા મેં 8 લખ્યા. 8 લખ્યા પછી ફરી પાછું હું નેક્સ્ટ સ્ટેપ જાઉં છું. નેક્સ્ટ સ્ટેપની અંદર હવે 8 માઇનસ 1 એટલે કેટલા થાય? તો કે 7. અહીંયા પણ 8 માઇનસ 1 એટલે કેટલા થાય? તો કે 7. હવે 2 ની 7 ઘાત, 2 ની 7 ઘાત એટલે કેટલા થાય? તો કે ભાઈ 2 ની 7 ઘાત એટલે માઇનસ, આપણે માઇનસ 2 ની 7 ઘાત છે એટલે કે માઇનસ 128 થાય. કેટલા થાય? માઇનસ 128 થી લઈને ત્યાંથી લઈને ક્યાં સુધી જવાનું છે? 128 માઇનસ 1. તો હવે આપણી રેન્જ આપણી સામે છે માઇનસ 128 થી લઈને 127. બરાબર, માઇનસ 128 થી લઈને 127. તો આ રીતના તમે દરેકની રેન્જ ગોતી શકો છો. એમનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે. આ એનું ફોર્મ્યુલા છે. અહીંયા એક બાઇટ છે તો આપણે 8 બીટ લીધા છે. 4 બાઇટ હોય તો કેટલા બીટ થાય? તો કે 8 ચોક 32 બીટ થાય. 8 બાઇટ હોય તો 64 બીટ થાય. તો એ રીતના આપણે કોઈ પણ રેન્જ છે એ ગોતી શકીએ છીએ. ખાસ કરીને ઇન્ટીજર માટે આ ફોર્મ્યુલા છે. બરાબર, અને એમાં પણ સાઇન ઇન્ટીજર માટે, સાઇન અને અનસાઇન ઇન્ટીજર માટે, કારણ કે આમની અંદર બે પ્રકારની કિંમત આપણે લેવાની છે, સાઇન અને અનસાઇન. અને સાઇન વાળી ઇન્ટીજર વેલ્યુ કહેવાય. જ્યારે આપણે માઇનસનો યુઝ કરીએ છીએ તો એને સાઇન ઇન્ટીજર કહેવાય, અને માઇનસનો યુઝ નથી કરતા તો એને અનસાઇન ઇન્ટીજર કહેવાય. પ્લસ કિંમત કોઈ નાખીએ છીએ ત્યારે. તો આ રીતના આપણે એની રેન્જ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો એવી રીતના તમને એ ચારેયની રેન્જ અહીંયા આપવામાં આવેલી છે. જેમ કે આની રેન્જ છે એ કેટલી છે? તો કે માઇનસ 128 થી લઈને પ્લસ 127. એટલે તમે જે કેરેક્ટર નાખો છો એ આટલા બીટનો હોવો જોઈએ. માઇનસ 128 બીટથી લઈને 127 બીટનો કેરેક્ટર હોય. બરાબર, માઇનસમાં 128 બીટ અને પ્લસમાં 127 બીટ. આવો કોઈ કેરેક્ટર હોય, આવો કોઈ નંબર હોય, સોરી કેરેક્ટર નહીં પણ હું નંબર બોલીશ, આવો કોઈ ઇન્ટીજર નંબર હોય તો એ તમે બાઇટ પ્રકારના વેરિયેબલની અંદર સ્ટોર કરાવવા માટે આ ડેટા ટાઈપનો યુઝ કરો છો. ત્યાર પછી શોર્ટ માટેની વાત કરી છે. માઇનસ 32,768 થી લઈને માઇનસ 32,768 થી લઈને ટુ 32,767, 32,768 થી લઈને 32,767 એવડો કોઈ બીટનો નંબર હોય તો એ નંબર તમે શોર્ટ પ્રકારનો જે વેરિયેબલ છે એમની અંદર સ્ટોર કરાવી શકો છો. ત્યાર પછી આવે છે, ત્યાર પછી ઇન્ટીજર પ્રકારની એની જે રેન્જ છે બહુ મોટી થઈ જશે. એમના માટે હું લખું છું 21,474, 21,474. ત્યાર પછી 83,648, 83,648 થી લઈને 21,4, નીચેની લાઈનમાં લખી દઉં છું તમને, 21,474, 83,647. બરાબર, આ રેન્જ કોની થઈ? તો આ રેન્જ થઈ ઇન્ટીજર માટેની. એવી જ રીતના લોંગ માટેની રેન્જ તમને અહીંયા આપવામાં આવેલી છે. -92,233, then after
72 036 ત્યાર પછી છે 85 4 77 અને ત્યાર પછી છે 58 0 8 થી બરાબર આ યાદ રાખવાનું છે 92 2 33 72 036 85 4 77 58 0 8 થી લઈને 92 2 33 72 036 85 4 77 58 0 7 આવડી એની રેન્જ છે બરાબર શોર્ટ બાઇટ ઇન્ટીજર અને લોંગ ત્યાર પછી તમને રેન્જ આપી છે ફ્લોટની ફ્લોટ માટે તમને કીધું છે કે 10 પ્લસ ઓર માઇનસ પ્લસ અને માઇનસ જે આપણે મેથ્સની અંદર નીચે લખીએ છીએ એમની અંદર હું અત્યારે આમની અંદર આ રીતના લખું છું પ્લસ ઓર માઇનસ 38 પ્લસ ઓર માઇનસ 38 એટલે કે આ 10ની ઘાત છે પ્લસ ઓર માઇનસ 10ની ઘાત છે બરાબર એકચ્યુઅલ રેન્જ હું તમને આમાં દેખાડું છું મારી પાસે એક એનું ઇમેજ છે એમની અંદર હું તમને દેખાડું છું કે એકચ્યુઅલ રેન્જ એની કેટલી થાય છે જો આ ફ્લોટ અને ડબલની રેન્જ છે અહીંયા તમને આપેલી છે પ્લસ ઓર માઇનસ 1.401298464324811707 થી એની -45 એટલે 10ની -45 ઘાત 10ની માઇનસ કેટલી ઘાત થાય 45 ઘાત 7 સિગ્નિફિકન્ટ ડિજિટ બરાબર અને એવી જ રીતના આમની અંદર 15 સિગ્નિફિકન્ટ ડિજિટ લગી તમને લઈ જાય છે 10⁻³ અને આની ઘાત છે 10⁻308 આ ફ્લોટ અને ડબલની રેન્જ તમને આપી છે એવડો કોઈ નંબર છે બરાબર પોઈન્ટ વાળો અપૂર્ણાંક નંબર છે તો એ તમે આમની અંદર સ્ટોર કરાવી શકો છો એવડો નંબર તમે આમની અંદર સ્ટોર કરાવી શકો છો બરાબર અને તમને જે માપ આપેલા છે બીટ્સમાં આપેલા છે બધા માપ બરાબર આ ખાસ યાદમાં રહીએ તો એવડો નંબર તમારે સાચવવો હોય તો એવડો નંબર તમે આમની અંદર સાચવી શકો છો ત્યાર પછી કેરેક્ટર છે એ કેરેક્ટર 16 બીટ કેટલા બીટ 16 બીટ યુનિકોડ કેરેક્ટર સ્ટોર કરાવી શકે છે 16 બીટ યુનિકોડ કેરેક્ટર બરાબર 16 બીટ યુનિકોડ કેરેક્ટર એમની અંદર સ્ટોર કરાવવાના હોય છે અને ત્યાર પછી બુલિયનની અંદર તમારે સ્ટોર કરાવવાનું હોય છે ટ્રુ અને ફોલ્સ બુલિયનની અંદર શું સ્ટોર કરાવવાનું હોય છે ટ્રુ અને ફોલ્સ આટલી વસ્તુ તમે બુલિયનની અંદર સ્ટોર કરાવી શકો છો ક્લિયર તો આ જે વાત છે ફ્લોટ અને ડબલની એ ફ્લોટ અને ડબલ છે એ જાવાની અંદર જે અપૂર્ણાંક સંખ્યા આવે છે એ IEEE 754 દ્વારા બરાબર IEEE 754 દ્વારા સુસંગત છે જાવા યુનિકોડ અક્ષરનો સમૂહનો ઉપયોગ કરે છે બરાબર આ રીતના ખાસ યાદ રાખવાનું છે આ જે આમની અંદર અપૂર્ણાંક કિંમત સ્ટોર થાય છે એ IEEE 754 દ્વારા જે તૈયારી કરવામાં આવેલી છે રજૂ કરવામાં આવેલી છે એ અપૂર્ણાંક કિંમત આમની અંદર તમે સ્ટોર કરાવી શકો છો IEEE નું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બરાબર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર આ યાદ રાખવાનું છે એમના દ્વારા આ ફ્લોટ અને ડબલ છે એ તૈયાર કરવામાં આવેલા છે અપૂર્ણાંક કિંમત માટે સ્પેશિયલ બરાબર તો આ રીતના જાવાના અલગ અલગ ડેટા ટાઈપ વિશે આપણે યાદ રાખવાનું છે બરોબર એમાં કયા પ્રકારના ડેટા સ્ટોર થાય છે કયા પ્રકારના ડેટા સ્ટોર નથી થતા એ બધી બાબતો યાદ રાખવાની છે ક્યારે કયા ડેટા ટાઈપનો યુઝ કરવો જોઈએ ક્યારે કયા ડેટા ટાઈપનો યુઝ ન કરવો જોઈએ આ બધી બાબતો યાદ હોવી જોઈએ જો એમની અંદર કીધું છે કે જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754 અપૂર્ણાંક સંખ્યાઓ અને અંગગણિતીય પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો સુસંગત છે જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે કેરેક્ટર ડેટા પ્રકારની
16 બીટની પ્રિસિઝન અને અચિહ્નિત હોય છે. આ કારણે અચિહ્નિત એટલે અનસાઇન ઇન્ટીજર એમ, બરાબર, એ ચિહ્ન વગરની હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે છે. બરાબર, અલગ અલગ ભાષાઓના હજારો અક્ષરોનો ઉપયોગ કરી શકે છે. કારણ કે તમને ખબર હોય તો કે યુનિકોડ જ્યારે 16 બીટનો ઉપયોગ કરીને કેરેક્ટર બનાવ્યા તો એને કંઈક 60-70 હજાર જેટલા કેરેક્ટર પેટર્ન બનાવી છે 16 બીટનો યુઝ કરીને, અને 32 બીટનો ઉપયોગ કરીને એને 1 લાખ કરતાં પણ વધારે કેરેક્ટર પેટર્ન બનાવેલી છે યુનિકોડે. તો અહીંયા તમને કીધું છે કે હજારો અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો છો. અને બુલિયન ડેટા પ્રકાર છે એ સંખ્યા નથી અને તેને સંખ્યા તરીકે ગણી પણ શકાતી નથી. બુલિયન છે સંખ્યા નથી, બરાબર, એમની અંદર 0 ઓર 1 બાઇનરી બીટલ સ્ટોર થાય છે. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ, આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે. ફોલ્સ એટલે 0, ટ્રુ એટલે 1, આ વસ્તુ યાદ રાખવાની છે. તો આમની અંદર ત્યાર પછી આપણે વધી આગળ કે હવે વેરિયેબલ તમારે ક્રિએટ કરવું હોય તો કઈ રીતના તમે વેરિયેબલ છે એ બનાવી શકો છો એમના વિશે વાત કરી લઈએ. કે જાવાની અંદર જો તમારે વેરિયેબલ બનાવવું હોય તો એમના માટે કીધું કે જાવા જેવી ઉચ્ચસ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાના આંકડાકીય સ્થાનાંકના બદલે ચોક્કસ નામના ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, મેમરીની કોઈ જગ્યાની જગ્યાએ એ જગ્યાની અંદર જગ્યા માટે આપણે શું કરી દઈએ છીએ, એક વેરિયેબલ આપી દઈએ છીએ. મેમરીમાં તમે કોઈ ડેટા સ્ટોર કરાવો તો એ મેમરીની અંદર સ્પેશિયલ સેલ આવેલા હોય, ખાના આવેલા હોય. એ ખાનાની અંદર તમે જે ડેટા સ્ટોર કરાવો એ ખાનાનો કોડ તમારે મેળવવો પડે. પણ અહીંયા શું થાય છે, અહીંયા એ ખાના માટે આપણે એક વેરિયેબલ લઈ લઈએ છીએ, સેલ માટે એક વેરિયેબલ લઈ લઈએ છીએ, અને જ્યારે એ વેરિયેબલનો યુઝ કરશું એટલે કે કિંમત તમારે જોઈતી હોય ત્યારે એ તમારા સેલ કોડની જગ્યાએ એ વેરિયેબલનો યુઝ કરવાનો હોય છે. પ્રોગ્રામરે ફક્ત આ નામનો ઉપયોગ કરવામાં આવે પ્રોગ્રામરે ફક્ત આ ચોક્કસ નામ જ યાદ રાખવું પડે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાના નિર્દેશ કરવા માટે વાપરેલા આ ચોક્કસ નામને ચલ એટલે કે વેરિયેબલ કહેવામાં આવે છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમતો હોઈ શકે છે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં ચલને શરૂઆતમાં ઘોષિત કરવો પડે છે અને તો જ તેને પ્રોગ્રામમાં ગણતરી પ્રક્રિયાની જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર, તમારે જે વેરિયેબલ ક્રિએટ કરો છો એ જાવા લેંગ્વેજની અંદર શરૂઆતમાં ક્રિએટ કરવાનો હોય છે. આપણે જેમ કોલકોસ્ટ નામના પ્રોગ્રામની અંદર શરૂઆતમાં વેરિયેબલ ક્રિએટ કર્યો એ રીતના. હવે વેરિયેબલ તમારે ડિફાઇન કરવું હોય તો એમના માટે તમને અહીંયા કીધું છે કે એની સિન્ટેક્સ તમને આપેલી છે. કેવી સિન્ટેક્સ છે તો એમના માટે તમને કીધું કે સૌપ્રથમ તમારે ટાઈપ નેમ એટલે ડેટા ટાઈપ નેમ. બરાબર, ટાઈપ નેમ એટલે શું, ડેટા ટાઈપનું નેમ આપવાનું હોય છે. અને ત્યાર પછી વેરિયેબલનું નેમ આપવાનું હોય છે. ત્યાર પછી શેનું નેમ આપવાનું હોય છે, વેરિયેબલનું નેમ. ડેટા ટાઈપનું નામ લખ્યા પછી વેરિયેબલ નેમ, આ રીતના તમે આપી શકો છો. હવે વાક્ય રચનાની અંદર જે રીતના કીધું છે એ રીતના તમારે જે પ્રકારનું વેરિયેબલ બનાવવું છે, બરાબર, એમાં જે પ્રકારની કિંમત સાચવવી છે એ પ્રકારનું તમારે વેરિયેબલ પસંદ કરવાનું હોય. જો એમની અંદર કીધું કે વાક્ય રચનામાં ઉપયોગમાં લીધેલ પદ્ધતિ નીચે પ્રમાણે છે. કોણીય કાઉન્સનો ઉપયોગ કરતા દ્વારા જણાવવાના ઘટકોનો નિર્દેશ કરે છે અને છગડીયા કાઉન્સમાં અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. બરાબર, જે છગડિયું કાઉન્સ છે એમની અંદર તમારે જેટલા વેરિયેબલ, માનો કે અહીંયા આપણે તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જે વેરિયેબલ બનાવ્યા અત્યારે કઈ રીતના બનાવ્યા તો કે દરેક એક સિંગલ લાઈનમાં બનાવ્યા છે. જો આ વેરિયેબલ બનાવ્યા એ કેવી રીતના બનાવ્યા છે, સિંગલ લાઈનની અંદર તમે વેરિયેબલ બનાવ્યા છે. પણ એની જગ્યાએ તમને ખબર છે કે ચારેયનો ડેટા ટાઈપ એક સરખો છે, તો આ રીતના તમારે વેરિયેબલ બનાવવા હોય તો તમે બનાવી શકો. એમની અંદર લખો ડબલ બેલેન્સ, પછી કોમા કરીને રેટ, પછી કોમા કરીને ડ્યુરેશન, પછી કોમા કરીને કોસ્ટ. આ રીતના તમારે અલગ અલગ વેરિયેબલને અલગ અલગ લાઈનમાં લખવાને બદલે એક જ લાઈનમાં તમારે ક્રિએટ કરવા હોય તો તમે કરી શકો છો, કારણ કે દરેકનો ડેટા ટાઈપ એક સરખો છે. પણ જો એક તમે સારા પ્રોગ્રામર હોય તો સારા પ્રોગ્રામરની નિશાની શું છે તો કે જ્યારે વેરિયેબલ ક્રિએટ કરશે એને એક નવી લાઈનમાં ક્રિએટ કરશે, ભલે એ સેમ ડેટા ટાઈપ
બધાના હોય એમ છતાં પણ એને નવી લાઈનમાં ક્રિએટ કરશે અને દરેક ડેટા ટાઈપની સાથે કોમેન્ટ આપશે કે દરેક વેરિયેબલને અલગ સેપરેટ લાઈનમાં ક્રિએટ કરશે અને દરેક વેરિયેબલને ક્રિએટ કર્યા પછી એમની સાથે કોમેન્ટ આપશે કે ભાઈ આ જે વેરિયેબલ છે એ લીધું છે એ શા માટે લીધું છે, તો કે એ જે વેરિયેબલ લીધું છે શેના માટે, આપણે અહીંયા બેલેન્સ માટે વેરિયેબલ લીધું તો એમની અંદર કોમેન્ટ આપી કે બેલેન્સ અમાઉન્ટ ઇન રૂપીસ, રેટ માટે લીધું તો એમની અંદર કીધું કે કોલ રેટ રૂપીસ પર સેકન્ડ. તો આ રીતના દરેક વેરિયેબલને સિંગલ લાઈનમાં ક્રિએટ કરશે અને દરેકની સાથે કોમેન્ટ આપશે. તો એક સારા પ્રોગ્રામરની નિશાની છે, બરાબર. પરંતુ આમની અંદર તમે આ રીતના પણ એક સાથે વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો કરી શકો છો એક જ સિંગલ લાઈનમાં, બરાબર. એમના માટેની વાત કરી છે. તમને ઘણા બધા એક્ઝામ્પલ દેખાડું કે કઈ રીતના વેરિયેબલના નામ તમે રાખી શકો. અહીંયા હું એક્ઝામ્પલ આપું છું, જેમ કે ઇન્ટીજર માર્ક્સ લખવું હોય, બરાબર, અથવા તો એમની અંદર તમારે લખવું હોય ડબલ અમાઉન્ટ કોમા રેટ, આ રીતના. ત્યાર પછી ફ્લોટ, અને એમની અંદર લખવું હોય ઇન્ટરેસ્ટ, ત્યાર પછી કેરેક્ટર, એની અંદર તમારે આપવું હોય ગ્રેડ, ત્યાર પછી બુલિયન, બુલિયનની અંદર તમારે આપવું હોય પાસ નપાસનું, તો એના માટે બુલિયન ઇઝ પાસ. આવી રીતના તમે અલગ અલગ વેરિયેબલ છે એ ડિફાઇન કરાવી શકો છો. હવે વાત અહીંયા તમને સમજાવું કે ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે ચલનું નામ તમારે જે ડિઝાઇન કરવું છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ચલનું નામ અહીંયા લીધું માર્ક્સ, અહીં લીધું અમાઉન્ટ અને રેટ, અહીં લીધું ઇન્ટરેસ્ટ, અહીં લીધું ગ્રેડ, અહીં લીધું ઇઝ પાસ. તો ચલનું નામ તમે જ્યારે બનાવો છો તો એવા સમયે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એના શું નિયમો છે અને નિયમ પ્રમાણે નામ વ્યવસ્થિત બનાવવાનું. હવે એમના માટે કીધું છે કે ચલના નામની શરૂઆતમાં કોઈ મૂળાક્ષર, ચલના નામની શરૂઆતમાં શું હોવું જોઈએ, કોઈ મૂળાક્ષર, એટલે કે A to Z. પેલો જે ડિજિટ છે ચલના નામનો એટલે કે વેરિયેબલના નામનો એ A to Z માંથી હોવો જોઈએ. ત્યાર પછી બીજું કીધું છે કે ચલના નામની અંદર પહેલો અક્ષર કાં તો અંડરસ્કોર થી ચાલુ થતો હોવો જોઈએ. પહેલો અક્ષર શેનાથી ચાલુ થતો હોવો જોઈએ, સાથે જ લખું છું ઓર કરીને A to Z ઓર અંડરસ્કોર, બરાબર. પહેલો અક્ષર તમારો A to Z અથવા તો અંડરસ્કોર થી ચાલુ થતો હોવો જોઈએ, અથવા તો ઓર ડોલર સાઇન, કાં તો તમારો પહેલો અક્ષર કોઈ પણ ચલના નામનો પહેલો અક્ષર A to Z થી ચાલુ થતો હોવો જોઈએ, અથવા તો અંડરસ્કોર થી ચાલુ થતો હોવો જોઈએ, અથવા તો ડોલર સાઇન થી ચાલુ થતો હોવો જોઈએ. અને ત્યાર પછીના અંકમાં તમે એટલે કે ત્યાર પછીના નામની અંદર જે કેરેક્ટર છે એમની અંદર તમે અંકનો પણ યુઝ કરી શકો છો, એટલે કે 0 to 9 નો યુઝ પણ કરી શકો છો. એટલે સેકન્ડ થિંગ આવે છે કે ત્યાર પછી તમે 0 to 9 પેલા કેરેક્ટર સિવાયની વાત કરું છું, પેલા કેરેક્ટર સિવાય પછી તમે 0 to 9 A to Z એટલે કે આલ્ફાબેટનો, ત્યાં પછી અંડરસ્કોરનો અને ડોલર સાઇનનો, બરાબર. અંડરસ્કોર અને ડોલર સાઇનનો આવા વિવિધ કેરેક્ટરનો યુઝ કરી શકો છો. A to Z પેલો કેરેક્ટર હંમેશા વેરિયેબલના નામનો A to Z થી સ્ટાર્ટ થતો હોવો જોઈએ, અથવા તો અંડરસ્કોર થી સ્ટાર્ટ થતો હોવો જોઈએ, અથવા તો ડોલર થી સ્ટાર્ટ થતો હોવો જોઈએ. અને ત્યાર પછીના કેરેક્ટર છે વેરિયેબલના એ 0 to 9 A to Z અંડરસ્કોર અને ડોલર સાઇન, આવા કેરેક્ટરનો તમે યુઝ કરી શકો છો વેરિયેબલનું નામ આપવા માટે. એ સિવાયના કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટરનો તમે યુઝ કરી શકતા નથી. એ સિવાયના તમે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરી શકતા નથી. જો તમને થોડાક માન્ય ચલના એક્ઝામ્પલ આપું, જે વેલિડ ચલ નેમ છે, આ રીતના તમે ચલના નામ આપી શકો. જેમ કે અહીંયા લખ્યું છે બર્થ અંડરસ્કોર ડેટ, બર્થ ડેટ, આવું નામ આપવું હોય તો આપી શકાય. રિઝલ્ટ
આવું નામ આપવું હોય તો આપી શકાય વેરિયેબલનું. કોલ કોસ્ટ, કોલની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું જ્યારે તમારો વેરિયેબલ બે શબ્દનું બનેલું હોય, તમારું વેરિયેબલ બે શબ્દનું બનેલું હોય તો પહેલા શબ્દના બધા અક્ષર સ્મોલ, પણ જ્યારે બીજો શબ્દ ચાલુ થાય છે તો બીજા શબ્દનો પહેલો અક્ષર કેવો રાખવાનો છે? કેપિટલ. બીજા શબ્દનો પહેલો અક્ષર કેવો રાખવાનો છે? કેપિટલ. કેમલબેક કેસની અંદર લખીએ છીએ, નિયમ નથી, પણ મેં તમને આ જે વાત કરું છું એ કોની ધ્યાનમાં લઈને વાત કરું છું? જાવાના પ્રોગ્રામરોને ધ્યાનમાં લઈને. ત્યાર પછી આ નિયમ પ્રમાણે છે ટોપ 5 સ્ટુડન્ટ. ટોપ 5 સ્ટુડન્ટ અહીં લખું છું. ત્યાર પછી માન્ય ચલનું નામ છે ડેટ. ત્યાર પછી માન્ય ચલનું નામ છે ડોલર પ્રાઇઝ. ત્યાર પછી માન્ય ચલનું નામ છે અમાઉન્ટ. તો આ બધા માન્ય ચલના નામ છે, બરાબર. તો આ રીતના તમે કોઈ પણ વેરિયેબલ છે એ રાખી શકો છો વેરિયેબલના નામ તરીકે કોઈ પણ પ્રકારે, જે રીતના તમને સેટઅપ થતું હોય એ રીતના તમે નામ સરસ રીતના રાખી શકો છો. ત્યાર પછી અમાન્ય ચલના નામ આપું, જેમ કે અહીંયા લખ્યું છે ફોર મી, બરાબર. સ્ટાર્ટ છે એ કેરેક્ટરથી, સોરી ડિજિટથી થયું છે. આ અમાન્ય ચલના નામ છે જે વેલિડ નામ નથી, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, એક્ઝામની અંદર આવું પૂછાઈ શકે છે. ત્યાર પછી પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ, આ પણ માન્ય ચલનું નામ નથી કારણ કે એની શરૂઆત છે પર્સન્ટેજથી થઈ છે, માન્ય ચલનું નામ ન કહી શકાય. ત્યાર પછી બર્થ ડેટ, બર્થ અને સ્પેસ આપીને ડેટ લખ્યું છે, આ પણ માન્ય ચલનું નામ નથી કારણ કે સ્પેસનો પણ યુઝ કરી શકાતો નથી. તો આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. એ ઉપરાંત ચલના નામ તરીકે જે જાવા લેંગ્વેજના રિઝર્વ વર્ડ છે, રિઝર્વ કેરેક્ટર છે, બરાબર. રિઝર્વ વર્ડ ને રિઝર્વ કેરેક્ટર છે એનો પણ તમે યુઝ કરી શકતા નથી, જેને આરક્ષિત શબ્દ કહેવામાં આવે છે, એનો તમે યુઝ કરી શકતા નથી ચલના નામ આપવામાં. જેમ કે ક્લાસ છે, પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ, પ્રોટેક્ટેડ, આવા કોઈ પણ પ્રકારના તમે નામ રાખી શકતા નથી, બરાબર. આ પણ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર. ત્યાર પછી મેં તમને કીધું એમ કે ચલનું નામ હોય તો એવા સમયે એની વચ્ચે સ્પેસ નથી આવતી, તો એની જગ્યાએ કાં તો તમે અંડરસ્કોર આપી શકો છો અથવા તો કેમલ બેક કેસ મેં તમને કીધા એ કોલ કોસ્ટની અંદર જે એક્ઝામ્પલ આપ્યું એ રીતના તમે યુઝ કરી શકો છો. કોલ કોસ્ટ મેં તમને જે નામ આપેલું છે એ રીતના તમે યુઝ કરી શકો છો. ક્લિયર. ત્યાર પછી લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ચલના પ્રકાર સમજાવ્યા હતા કે ચલના 3 પ્રકાર છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. તો એ કઈ રીતના કામ કરે છે એમના માટે થોડી માહિતી આપું છું. ચલને ઘોષિત કરવાના વિધાનમાં ફક્ત એક જ ચલ આપો, બરાબર. આ સારા પ્રોગ્રામરની નિશાની માટેની વાત કરી છે. દરેક ચલને ઘોષિત કરવા સાથે પ્રોગ્રામમાં તેના હેતુની સમજ માટે કોમેન્ટનો સમાવેશ કરો. અગત્યના ચલ ફંક્શનની શરૂઆતમાં ઘોષિત કરો. જે ચલ ફંક્શનના સમગ્ર તર્ક માટે અગત્યના ન હોય તેને તે પહેલી વખત વપરાય ત્યારે ઘોષિત કરો. જે અગત્યના ચલ છે એને શરૂઆતમાં એટલે કે ઉપર જ્યારે આપણે કેમ અહીંયા યુઝ કરી નાખ્યા છે તો એને ત્યારે યુઝ કરી નાખો, યાર ત્યારે ડિક્લેર કરી નાખો. અને જેને તમારે અગત્યતા નથી તો એવા સમયે જ્યારે એનો પહેલી વખત યુઝ કરવાનો છે ત્યારે તેને યુઝ કરો, બરોબર. ત્યાર પછી તમને કીધું છે જાવામાં 3 પ્રકારના ચલ છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર એટલે કે વિધેય પ્રાચાલો અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ કહેવાય. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી લોકલ વેરિયેબલ કોને કહેવાય છે એ ઉપરાંત મેં તમને એ પણ કીધું હતું કે લોકલ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. લોકલ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી, બરાબર. હવે લોકલ વેરિયેબલ તમે જ્યારે બનાવો છો અને ત્યારે તમે એને કિંમત આપતા નથી. લોકલ વેરિયેબલ જ્યારે તમે બનાવો છો અને ત્યારે તમે એને કિંમત આપતા નથી અને એનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ ગણતરીમાં લ્યો છો, એનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ ગણતરીમાં કરો છો, તો એવા સમયે શું થાય છે તો કે એવા સમયે એમાંથી એરર ક્રિએટ થાય છે, એરર ઉત્પન્ન થાય છે. ફોર એક્ઝામ્પલ કે તમને એક એક્ઝામ્પલ આપું નીચે. ફોર એક્ઝામ્પલ કે તમે આવું કર્યું છે અહીંયા આમની અંદર એક ક્લાસ અહીં બનાવી નાખું છું સિમ્પલ. એમની અંદર લખું છું ફ્લોટ રેટ, ફ્લોટ અને લખું છું આમાં રેટ, નામ આપ્યું છે રેટ એનું મેં. ત્યાર પછી ડબલ,
અને એનું નામ આપી દઉં છું એમાઉન્ટ, આ રીતનું. એની અંદર અત્યારે મેં કિંમત આપી દઉં છું 100, બરાબર. એની અત્યારે મેં કિંમત શું આપી દીધી છે 100. અને ત્યાર પછી હું આવું લખું છું એમાઉન્ટ ડોલર ઇક્વલ ટુ રેટ ઇન્ટુ અમાઉન્ટ ડોલર, બરાબર. તો અને ત્યાર પછી હું આને પ્રિન્ટ આઉટ કરવા, સિમ્પલ આટલું જ સમજી લ્યો. ચાલો પ્રિન્ટ આઉટ પછી કરશું આપણે, આટલું સમજી લ્યો. આમની અંદર લખ્યું છે ફ્લોટ રેટ. આ ડેટા ટાઈપ છે રેટ, એની સોરી આ વેરિયેબલનું નામ છે રેટ અને એનો ડેટા ટાઈપ છે ફ્લોટ. આ વેરિયેબલનું નામ છે અમાઉન્ટ ડોલર અને એનો ડેટા ટાઈપ છે ડબલ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વેરિયેબલ છે એ આપણે લોકલ છે, બ્લોકની અંદર ક્રિએટ કર્યો છે, બરાબર. આ જે વેરિયેબલ છે કેવો છે, બ્લોકની અંદર. ઉપર એક સ્ટેટમેન્ટ લખી નાખવું એટલે આપણે પરફેક્ટ અંદાજો આવી જાય કે લોકલ વેરિયેબલ જ છે. પબ્લિક સ્ટેટિક void main, અહીં લખું છું સ્ટ્રિંગ સ્ક્વેર બ્રેકેટ એ પૂરું. તો આના ઉપરથી આપણને ખબર પડશે કે એ પરફેક્ટ લોકલ વેરિયેબલ જ હોઈ શકે, કારણ કે મેઇન મેથડની અંદર આવેલા છે. હવે આ બ્લોકની અંદર અહીંયા તમે જે યુઝ કર્યું છે એ રેટ, અને મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે લોકલ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. લોકલ વેરિયેબલને ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી, બરાબર. તો હવે તમે આ રેટનું અહીંયા તમે મલ્ટિપ્લિકેશનમાં યુઝ કર્યો છે, રેટ ઇન્ટુ અમાઉન્ટ, રેટ ઇન્ટુ અમાઉન્ટ. તો આની તો કોઈ વેલ્યુ જ નથી, આની વેલ્યુ 100 છે. હવે આની કોઈ વેલ્યુ જ નથી, એની સાથે તમે મલ્ટિપ્લિકેશન કરાવો તો શું થશે, તો કે એરર રેઇઝ થશે, એરર ક્રિએટ થશે. અને એ એરર કેવી આવશે, તો કે વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બીન ઇન્ક્લુડ, બરાબર. વેરિયેબલનું રેટ છે એમની અંદર તમે કોઈ વેલ્યુ આપેલી નથી, એટલા માટે શું કહે છે કે એમની અંદર એરર આવેલી છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે આરંભિક કિંમત આપી શકતા નથી. આવા ચલનો ઉપયોગ કરતા પહેલા કોઈ કિંમત આપવાની જવાબદારી પ્રોગ્રામરની હોય છે. એટલે કે આને કોઈ પ્રાથમિક કિંમતો હોતી નથી, પણ એવા સમયે તમે જ્યારે એને ડિક્લેર કરો છો તો એમની સાથે તમારે કિંમત આપવી પડે છે, પ્રારંભિક કિંમત આપવી પડે છે, બરાબર. જેમ કે આને 100 આપી છે, તો એવી રીતના તમારે આ વેરિયેબલની કિંમત આપવી પડે, તો જ તમે એને ફર્ધર એટલે કે ત્યાર પછી ગણતરીમાં લઈ શકો. ત્યાં સુધી તમે એને ગણતરીમાં લઈ શકતા નથી, બરાબર. ક્લિયર થાય છે? તો આજના લેક્ચરની અંદર આપણે આ શીખ્યા વેરિયેબલ બનાવતા, એના ડેટા ટાઈપ આપતા, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખવાનું છે એ જે વેરિયેબલ છે એની અંદર જે આ પ્રારંભિક કિંમત આપી, આજે અહીંયા 100 લખ્યા છે, એને પ્રારંભિક કિંમત આપી, બરાબર. તો એ પ્રારંભિક કિંમતને શું કહેવાય છે અને કઈ રીતના આપી શકાય છે, એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એમના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. એ જે કિંમત છે એ કિંમતને લિટરલ અથવા તો કોન્સ્ટન્ટ વેલ્યુ, બરાબર. મેથ્સની અંદર આપણે શીખતા હોય તો કોન્સ્ટન્ટ વેલ્યુ, અચળ કિંમત, તો એ જ વસ્તુ આપણે વેરિયેબલને આપવાના છીએ. કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ રીતના આપી શકાય, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે આ જાવા લેંગ્વેજની અંદર શીખવાના છીએ. અને જાવા લેંગ્વેજ માટે એ કોન્સ્ટન્ટ વેલ્યુનું નામ છે લિટરલ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે અભ્યાસ કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.